શિવપુરાણ ભાગ 169। ઋષિ બે બોલ્યા, હે પ્રભુ, આપે ચતુર્મુખ બ્રહ્માના મુખથી પરમાત્મા રુદ્રની સૃષ્ટિ બનાવી છે એ વિષયમાં અમને સંશય થાય છે। જે પ્રલયકાળમાં કુપિત થઈને બ્રહ્મા વિષ્ણુ અને અગ્નિ સહિત સમસ્ત લોકોનો સંહાર કરી દે છે, જેમને બ્રહ્મા અને વિષ્ણુના ભયથી પ્રણામ કરે છે, જે લોક કલ્યાણકારી મહેશ્વરના વશમાં છે એ બંને સદાય રહે છે। જે મહાદેવજીએ પૂર્વકાળમાં બ્રહ્મા અને વિષ્ણુને પોતાના શરીરથી પ્રગટ કર્યા હતા, જે પ્રભુ સદાય એ બંનેના યોગક્ષેમનો નિર્વાહ કરનારા છે, તે આદિદેવ પુરાતન પુરુષ ભગવાન રુદ્ર આ વખતે જન્મમાં બ્રહ્માના પુત્ર સી રીતે થઈ જ ગયા। હે તા, ભગવાન બ્રહ્માએ મુનિઓને જેવી વાત બતાવી હતી તે બધી વાત આપ માંડીને સારી રીતે કહો। ભગવાન શિવના ઉત્તમ યશનું શ્રવણ કરવા માટે અમારી હૃદયમાં ભારે શ્રદ્ધા છે। વાયુ દેવતાએ કહ્યું, એ બ્રાહ્મણો, તમે બધા લોકો જિજ્ઞાસામાં કુશળ છો, તેથી તમે આ બહુ જ ઉચિત પ્રશ્ન કર્યો છે। મેં પણ પૂર્વકાળમાં પિતામાં બ્રહ્માજી સમક્ષ આ પ્રશ્ન કર્યો હતો। એના ઉત્તરમાં પિતામહે મને જે કંઈ કહ્યું એ જ હું તમને બતાવીશ। જેવી રીતે રુદ્રદેવ ઉત્પન્ન થયા અને પછી જે પ્રકારે બ્રહ્મા અને વિષ્ણુની પરસ્પર ઉત્પત્તિ થઈ એ બધા વિષય સંભળાવી રહ્યો છું। બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણેય કારણાત્મા છે। તે ક્રમશઃ જગતની સૃષ્ટિ, પાલન અને સારના હેતુ છે અને સાક્ષાત મહેશ્વરથી પ્રગટ થયા છે। એમનામાં પરમેશ્વર વિદ્યમાન છે। એ પરમેશ્વરથી ભાવિન અને એમની શક્તિથી અધિષ્ઠિત થઈને સદાય એમના કાર્યમાં સમર્થ થાય છે। પૂર્વકાળમાં પિતા મહેશ્વરે જે ત્રણેયને ત્રણ કર્મોમાં નિયુક્ત કર્યા હતા, બધા બ્રહ્મા સૃષ્ટિ કાર્યમાં, વિષ્ણુ રક્ષણ કાર્યમાં, રુદ્રની સંહાર કાર્યમાં નિયુક્તિ થઈ હતી। કલ્પાંતરમાં પરમેશ્વર શિવના પ્રસાદથી રુદ્રદેવે બ્રહ્મા અને નારાયણની સૃષ્ટિ કરી હતી। આ રીતે બીજા કલ્પમાં જગન્મય બ્રહ્માએ રુદ્ર અને વિષ્ણુને ઉત્પન્ન કર્યા હતા। પછી કલ્પાંતરમાં ભગવાન વિષ્ણુએ પણ રુદ્ર તથા બ્રહ્માની સૃષ્ટિ કરી હતી। આ રીતે પુનઃ બ્રહ્માએ નારાયણની અને રુદ્રદેવે બ્રહ્માની સૃષ્ટિ કરી। આ પ્રકારે વિભિન્ન કલ્પોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર પરસ્પર ઉત્પન્ન થાય છે અને એકબીજાનું હિત ચાહે છે। તે કલ્પોના વૃત્તાંતને લઈને મહર્ષિ ગણ એમના પ્રભાવનું વર્ણન કર્યા કરે છે। પ્રત્યેક કલ્પમાં ભગવાન રુદ્રના આવિર્ભાવના જે કારણ છે એ બતાવી રહ્યો છું। એમના પ્રાદુર્ભાવથી બ્રહ્માજીની સૃષ્ટિનો પ્રવાહ અવિચ્છિન્ન રૂપે ચાલતો રહે છે। બ્રહ્માંડથી ઉત્પન્ન થનારા બ્રહ્મા પ્રત્યેક કલ્પમાં પ્રજાની સૃષ્ટિ કરીને પ્રાણીઓની વૃદ્ધિ ન થવાથી જ્યારે અત્યંત દુઃખી થઈ મૂર્છિત થઈ જાય છે, ત્યારે એમના દુઃખોની શાંતિ અને પ્રજાવર્ગની વૃદ્ધિ માટે તે કલ્પમાં રુદ્રગુણના સ્વામી, કાળ સ્વરૂપ નિર્લોહિત મહેશ્વર રુદ્ર પોતાના કારણભૂત પરમેશ્વરની આજ્ઞાથી બ્રહ્માજીના પુત્ર થઈને એમના પર અનુગ્રહ કરે છે। તે જ તેજોરાશિ, અનામય, અનાદિ અનંત ધાતા, ભૂત સંહારક અને સંતોષાભાઈ ભગવાન ઈશ પરમેશ્વરથી સંયુક્ત પરમેશ્વરથી ભાવિત અને સદાય એમની જ ભક્તિથી અધિષ્ઠિત થઈ એમના ચિહ્ન ધારણ કરે છે। એમના નામથી પ્રસિદ્ધ એમના સમાન રૂપ ધારણ કરીને એમના કાર્ય કરવામાં સમર્થ થાય છે। એમનો આખો વ્યવહાર જ પરમેશ્વરની સમાન જ હોય છે। એ એમની આજ્ઞાના પાલક છે। હજારો સૂર્ય સમાન એમનું તેજ છે। તે હરચંદ્રને આભૂષણ રૂપે ધારણ કરે છે। એમના હાર બાજુબંધ અને કડા સર્પમય છે। એ મુંજની મેખલા ધારણ કરે છે। એમના પિંગવ, વર્ણમાલા, કેશ અને મુખને ભીંજવે છે। એમનો કૈલાસ પર્વતના વિભિન્ન ટેકરા પ્રદેશો, તૂટી ગયેલી દાળવાળા સિંહ આદિ વન્ય પશુઓની આક્રાંત છે। એમના ડાબા કાનની પાસે ગોળાકાર કુંડળ ઝગમગી રહ્યા છે। તે મહાન વૃષભ પર સવારી કરે છે। એમની વાણી મહાન તેજની ગર્જના સમાન ગંભીર છે। એક સમયે બ્રહ્માજીએ ભગવાન નીલ લોહિત રુદ્ર પાસે સૃષ્ટિ કરવાની પ્રાર્થના કરી। ત્યારે ભગવાન રુદ્રે માનસિક સંકલ્પ દ્વારા ઘણા બધા પુરુષોની સૃષ્ટિ કરી। એ બધાએ એમના જેવા જ હતા। બધાએ જટાજૂટ ધારણ કરી રાખ્યા હતા। બધા નિર્ભય, નીલકંઠ અને ત્રિનેત્ર હતા। જરા અને મૃત્યુ એમની પાસે પહોંચી ન શકી। ચમકતા સૂળ એમના શ્રેષ્ઠ આયુધ હતા। એ રુદ્રગણોએ સંપૂર્ણ 14 જીવનોને આચ્છાદિત કરી લીધા। એ વિવિધ રુદ્રને જોઈને પિતામહે રુદ્રને કહ્યું, હે દેવેશ્વર, આપને નમસ્કાર છે। આપ એવી પ્રજાની સૃષ્ટિ ન કરો। આપનું કલ્યાણ હોવે બીજી પ્રજાઓની સૃષ્ટિ કરો જે મરણ ધર્મવાળી હોય। બ્રહ્માજીના આમ કહેવા પર પરમેશ્વર રુદ્ર એમને હસતા કહેવા લાગ્યા, મારી સૃષ્ટિ એવી નહીં હોય। અશુભ પ્રજાની સૃષ્ટિ તમે જ કરો। બ્રહ્માને આવું કહીને ભગવાન રુદ્રે રુદ્રગણો સાથે પ્રજા સૃષ્ટિના કાર્યથી નિવૃત્ત થઈ ગયા। ભાગ 169 પૂરો।